આજની ધર્મકથા। પ્રણામ। પરમ પૂજ્ય આચાર્ય ભગવંત યોગનિષ્ઠ બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજાના ચરિત્રના અંતિમ તબક્કામાં આપણે પ્રવેશ કરી ચૂક્યા છીએ। પૂજ્યશ્રીની દીક્ષા થઈ અને ત્યારબાદ જાણે સરસ્વતી માતાની કૃપા એમની પર અનરાધાર વરસે અને શ્રાવક શ્રાવિકા સંઘના યોગક્ષેમ માટે પૂજ્યશ્રી પોતાના શરીર આદિની કોઈ પણ અનુકૂળતાનો વિચાર કર્યા વગર જાણે જ્ઞાન વહેંચવા માટે જ જન્મ્યા છે એવા ભાવપૂર્વક ઉત્તર ગુજરાતથી બહાર નીકળ્યા પછીથી રાજસ્થાન આદિ ક્ષેત્રોમાં પોતાના ગુરુદેવની આજ્ઞા લઈ અને એમની ઈચ્છા પ્રમાણે અનેક જગ્યાઓએ વિહાર કરવાના એમણે શરૂ કર્યા। એક પછી એક સંઘો જાણે સાહેબજીના જાદુની ધારાને વહેવાવા માટે તલપાપડ બન્યા હોય એ રીતે સાહેબ પાસે આવીને વિનંતી કરવા લાગ્યા। સુરતમાં જે પ્રસંગ બન્યો દીક્ષા પછીના વરઘોડાનો, ત્યારબાદ અનેકવિધ ગામોની અંદર શાસન પ્રભાવના કરતાં વડોદરા પધાર્યા। સયાજીરાવ ગાયકવાડને ત્યાં પૂજ્યશ્રીનું પ્રવચન થયું। સાણંદ, માણસા, પીથાપુર, ઈડર, વરસોડા આ બધા ગામોની અંદર પૂજ્યશ્રીના માસકલ્પ આદિનું વિચરણ થયું। એમની પ્રેરણાથી અનેક રાજાઓ એ સમયના એમણે શિકાર, માંસાહાર વગેરેના વ્યસનોનો ત્યાગ કર્યો હતો। એવા ઘણા બધા ગામો હતા કે જ્યાંના રાજાઓ સ્વયં આપણા ઉપાશ્રયોની અંદર પ્રવચનની ધારા ચાલતી હોય એમાં વાર તહેવારે આવી અને પૂજ્યશ્રીને શ્રવણ કરવા માટે બેસતા। બુદ્ધિસાગર મહારાજ સાહેબ આ એક એવું નામ થઈ ગયું કે જ્યાંથી જૈન અને જૈનેતર જેવો ભેદ આંશિક રીતે જ નીકળવાનો શરૂ થયો। એમના પ્રવચનો એ ફક્ત જૈનો માટેની વાત ન રહી। જેટલા લોકોને તત્વની રુચિ હતી, જેમને પણ તત્વજ્ઞાનની અંદર કંઈક પામવાની અભિલાષા હતી, આ બધા જ વ્યક્તિઓ માટે બુદ્ધિસાગર મહારાજ સાહેબ હવે જાણે કેન્દ્રબિંદુ બન્યા હોય એ રીતે એમના તરફ લોકોનો પ્રવાહ વળવાનો અને આવવાનો શરૂ થયો। અનેકવિધ લોકો પોતપોતાની માંગણીઓ, પોતપોતાના પ્રશ્નો, પોતપોતાની વિચારધારાઓ, વિચારણાઓ આ બધું લઈ અને પૂજ્યશ્રી પાસે આવવા લાગ્યા। આવા ખાસ્સા એવા ચોમાસાઓ થયા। ફરી પાછું વડોદરા આવવાનું થયું અને એમના પ્રવચનોની ધારા શરૂ થઈ અને એ સમયે વડોદરાની અંદર દશેરાના દિવસે પાડાઓની હિંસા જે વર્ષોની પરંપરા હતી એ પરંપરાના વિરોધની અંદર પૂજ્યશ્રીનું તલસ્પર્શી, હૃદયદ્રાવક અને બહુ જ આક્રમક એવું પ્રવચન સયાજીરાવ ગાયકવાડના સમક્ષ થયું। તે મંદિરોના જે મુખ્ય હતા એ બધા લોકોને પણ ભેગા કરાયા। ઇતિહાસની અંદર કદાચ ક્યારેય ન બનતી એવી ઘટનાનો વિચાર શરૂ થયો કે આપણે આ પાડાની હિંસા બંધ કરીએ અને બુદ્ધિસાગરજી મહારાજ સાહેબની સમન્વય કરવાની જે વૃત્તિ હતી, અકાટ્ય હતી। એમના જીવનમાં એવા કેટલા બધા પ્રસંગો બન્યા કે જેની અંદર જૈન સંઘની અંદર વિખવાદ થયો હોય। પીથાપુર આદિ ઘણા બધા સંઘોની વાતો આવે છે કે જે સંઘની અંદર ખાસ્સા એવા કલહ થયા હોય અને એવા કલહ સમયે પૂજ્ય બુદ્ધિસાગર મહારાજ સાહેબ એ જાણે દેવદૂત બની
અને વરદાન લઈને જન્મ્યા હોય કે એ એકવાર કામ હાથમાં લેશે તો સુલે થશે ને થશે જ, એવી એક જબરદસ્ત તાકાત એમનામાં હતી. અને તાકાતના પરિણામે જ વડોદરાની અંદર પાડાની જે દશેરાની દિવસની બલિઓ ચડાવાતી હતી, વર્ષો જૂની પરંપરા, એ પરંપરા બંધ થઈ. હજારો લાખો એવા ભવિષ્યમાં કદાચ વધેરાઈ જાત એવા પાડાઓને અભયદાન મળ્યું. સાહેબ આટલી બધી શાસન પ્રભાવના કરવા માટે બાહ્યમાં રહ્યા એટલે સહેજે વિચાર આવે કે સાહેબ પોતાની સાધના ક્યારે કરતા હશે. 27 વર્ષની ઉંમરમાં દીક્ષા થઈ અને કુલ એમના જીવનનો 24 જ વર્ષનો દીક્ષા પર્યાય હતો. આપણે જે આટલું મોટું ચરિત્ર લઈએ છીએ તો એવું લાગે કે કદાચ સાહેબ 80-90 વર્ષ તો કમસે કમ જીવ્યા હશે, પણ 51 વર્ષના પર્યાયમાં સાહેબે કદાચ એવું લાગે કે 500 વર્ષનું કામ કર્યું હતું. સમાજની, સંઘની ઉન્નતિ માટે કેટલી સંસ્થાઓની સ્થાપના. આપણે વચ્ચે એક ધર્મકથામાં જોયું હતું કે પાલિતાણામાં યશોવિજયજી ગુરુકુળ જે થાય છે, એ યશોવિજયજી ગુરુકુળ માટે સાહેબ મુંબઈ હોવા છતાં ત્યારબાદ વિહાર કરતાં પાલિતાણા જ્યાં સુધી ન પહોંચ્યા ત્યાં સુધી આ યશોવિજયજી ગુરુકુળનું સંચાલન એ બધા જ ટ્રસ્ટીઓ વગેરે એમની રાહ જોઈને બેસ્યા અને પૂજ્યશ્રીની નિશાની અંદર જ આ આખું બંધારણ, સંચાલન વગેરે નક્કી થઈ અને યશોવિજયજી ગુરુકુળ નામની સંસ્થા સ્થપાઈ. આજે પણ એ વિદ્યમાન છે પાલિતાણામાં. ખાલી કલ્પના કરી શકીએ કે એમની એવી કેવી જબરદસ્ત છાપ હશે જૈન સંઘની અંદર કે લોકો આટલા એ સમયના જબરદસ્ત ધુરંધર આચાર્ય ભગવંતોની હાજરી હોવા છતાં બુદ્ધિસાગરજી મહારાજ માટે લોકોની ખેવનાઓ અદ્ભુત રહેતી. અમદાવાદ, કર્ણાવતી એ સમયે રાજનગર પણ કહેવાતું, આજે પણ રાજનગર કહેવાય. આ ક્ષેત્રની અંદર પણ સાહેબના પ્રવચનો વાર તહેવારે, એમના જીવનકાળ દરમિયાન કદાચ 8 થી 9 વાર સાહેબ અમદાવાદ ગયા હશે, કર્ણાવતી. અને એવી જબરદસ્ત ધારા વહાવી બધા મોટા માથાઓ જેને કહી શકાય એ બધા લોકો પણ સાહેબના પ્રવચનની ગંગાની અંદર સ્નાન કરવા આવતા, પોતાના ઉજવણા વગેરેની અંદર. એટલી બધી દ્રવ્યની ધારા તો વહે પણ સાથે ભાવધારા વહેતી કે સાહેબ જ્યાં જતા ત્યાં એવું લાગતું કે જાણે ચોથો વારો પ્રવર્તી રહ્યો છે. અને સાહેબે એક પછી એક તત્વની વાતો જે કાઢી છે, એવા ગ્રંથો શ્રાવકો સમક્ષ લાવ્યા કે જે ગ્રંથો શ્રાવકો માટે અદ્ભુત શબ્દ બોલ્યા સિવાય બીજા કોઈ વિકલ્પો રાખતા જ ન હતા. સુયગડાંગ સૂત્ર ઉપરની વાંચનાઓ, મહાત્માઓને વાંચનાઓ આપતા. મુંબઈ પધારવાનું થયું અને સાહેબે 10 વૈકાલિક સૂત્ર પરના પ્રવચનો શરૂ કર્યા. મુંબઈ જાણે ઘેલું બન્યું એવો આખો માહોલ ઊભો થયો. એક ડિફરન્સ ત્યારની પ્રજા અને અત્યારની પ્રજા, અથવા ત્યારની પરિસ્થિતિ અને અત્યારની પરિસ્થિતિનો જે આંખે ઉડીને વળગીને આવે એવો જે ડિફરન્સ છે એ વર્તાય છે કે ત્યારે તત્વજ્ઞાનની ભૂખ ગજબનાક હતી અને સામે તત્વજ્ઞાન આપનારા મહાત્માઓ પણ ખૂબ વ્યવસ્થિત રીતે ન્યાય આપતા. આજે વ્યાખ્યાન શ્રવણમાં સંખ્યાઓ વધી, તત્વની ભૂખ આપણી ઘટી. એવા કેટલા બધા મહાત્માઓ છે કે જેમના મોઢેથી આપણને આ વેદના સંભળાય કે જરાક ઊંચું તત્વ આપવાનો પ્રયત્ન કરીએ છીએ અને લોકોને એવું લાગે છે કે સાહેબ બમ્પર જાય છે, ઉપરથી જાય છે, સાહેબ થોડા ડાઉન આવો, નીચે આવો. જે પરમાત્માનો લોકોત્તર ધર્મ ફક્ત એક્સક્લુઝિવલી તત્વથી જ લોકોત્તર ગણાય છે. સામાન્ય ક્રિયાઓ તો લૌકિક ધર્મોમાં પણ કેટલીક કીધી છે કે જે આપણે ત્યાં પણ
આપણે પ્રમાણે કરવાની વાત છે, પણ આપણે યુનિક કઈ રીતે થયા? પ્રધાનમ સર્વધર્માણમ શબ્દ જે આવ્યો, એ શબ્દ પણ એટલા માટે આવ્યો કારણ કે અહીંયા તત્વનું ઊંડાણ છે જે બીજે નથી, અને બીજે શક્ય પણ નથી, કારણ કે બીજે સર્વજ્ઞ ભગવંતો નથી. તો જે ધર્મ સર્વજ્ઞ ભગવંતો પ્રેરિત છે, કેવલ જ્ઞાની તીર્થંકર ભગવંતો પ્રેરિત છે, એ ધર્મ ઊંડાણ વગરનો કઈ રીતે હશે? અને જો ઊંડાણ એ જ પરમાત્માના શાસનની અદ્ભુત અને યુનિક લાક્ષણિકતા છે, તો પછી એ તત્વ સાંભળવામાં, ગ્રહણ કરવામાં અને એ તત્વની જિજ્ઞાસા ઊભી કરવામાં ક્ષોભ કેમ છે? બુદ્ધિસાગરજી મહારાજે આ તત્વને લોકપ્રિય અને લોકભોગ્ય બનાવ્યું. આ એમનો પરમ ઉપકાર. ક્યાંય એવું નહીં કે આ ઉપરથી જાય છે, આ બહુ ઊંચું ઊંચું બોલે છે, ક્યાંય નહીં. ચરિત્રોની ધારા ચાલતી હોય એટલે આપણને એવું લાગે કે જાણે અસ્ખલિત પ્રવાહ ચાલે છે. અને માસ કલ્પ કરવાના આ એક બહુ મોટી વસ્તુ, જે આજે આપણે શ્રાવકો ઘણીવાર મિસ કરીએ કે કેટલાક પ્રવચનો મહાત્મા પધાર્યા હોય, 3-4 દિવસ રોકાય અને એટલી સરસ ધારા આપણને લાગે કે આ અદ્ભુત છે, આ બહુ જ મનને અત્યંત આકર્ષનારું છે, અને હજી થોડીક ધારા બેસે ત્યાં મહાત્માનો વિહાર થઈ જાય. સાહેબ માસ કલ્પ લગભગ વધુ આગ્રહ સાથે કરતા, અને કેટલા ઉત્તર ગુજરાતના સંઘોને સાહેબે સાચવ્યા. જાણે એવું લાગે કે આ ઉત્તર ગુજરાત એ સાહેબ માટે જ જાણે સર્જાયું હતું. એટલો અદ્ભુત સાહેબનો ઉત્તર ગુજરાત ઉપર પ્રભાવ તો ખરો જ, પણ ઉત્તર ગુજરાત માટેની સાહેબની લાગણીઓ પણ એવી. કેટલી સંસ્થાઓની સ્થાપના થઈ, પુસ્તકોના સર્જન માટે. આ એવો સમય હતો કે જ્યારે પુસ્તકોનું સર્જન બહુ મિનિમમ થતું હતું. એની માટે પણ સાહેબની દીર્ઘદ્રષ્ટિ એટલી જોરદાર કે લગભગ 2 કે 3 જેટલી સંસ્થાઓની સ્થાપના એ એવી રીતે કરી કે જે સંસ્થાઓ આજે પણ આ પુસ્તકોના છપાવવાના અને એના પ્રચાર કરવાની બાબતમાં અગ્રીમ સ્થાનમાં છે. આ ઉપરાંત જૈનેતર લોકોની અંદર 7 વ્યસનોનો ત્યાગ કરાવડાવો એ બુદ્ધિસાગર મહારાજ સાહેબના વિશિષ્ટ પરાક્રમોમાંનું એક છે. પોતે કણબી કુટુંબમાંથી આવ્યા હતા. ગામડાની દરેક પરિસ્થિતિઓથી બહુ જ સુપેરે સજાગ હતા, અને એટલે એમની જે હૃદયની કરુણાની ધારા વહેતી, એ ધારાના અનુક્રમે અજૈન લોકો એમની અંદરથી વ્યસનોનો ત્યાગ કરાવડાવો એ બાબત સાહેબને બહુ જ અપીલ કરતી, અને સાહેબ એ બાબત ઉપર બહુ જોર આપતા. અને એમની વાણીમાં પ્રભુત્વ હતું એવું કે એમની વાણી સાંભળ્યા પછીથી ગમે તેવો પથ્થરદિલ માણસ પણ યા તો લોજિકલી અને યા તો લાગણીશીલ થઈને એ વ્યસનોનો ત્યાગ કરી દે. કયા સમયે કયા વ્યક્તિ આગળ અથવા કયા સમૂહ પાસે કઈ રીતે વાત કરવી, એની જે સાહેબ આગળ પકડ હતી એ અજોડ હતી. પોતાની સ્વગત સાધનાઓમાં પણ પોતે જે આજોલની અંદર યોગ શીખ્યા હતા, એ યોગમાં એટલો બધો વિકાસ એમણે કર્યો, અને યોગની બાબતમાં એટલા બધા અજોડ બન્યા સાહેબ કે ઘણી બધી વાર સાહેબ માટે આવું કહેવાતું અને લોકોએ જોયું છે કે પૂજ્યશ્રી જ્યારે દૂર જંગલોના સ્થાનો જેવા ઈડર, આબુ વગેરે સ્થાનોની અંદર સાહેબ જ્યારે સાધના કરવા બેસતા હતા, ત્યારે પૂજ્યશ્રીની અંદરની વહેતી પરમ કરુણાની ધારાના કારણે હિંસક પશુઓ સાહેબની આજુબાજુમાં આવીને બેસી જતા, અને પોતાના હિંસાના પરિણામો સહજપણે એમના શાંત થઈ જતા. કેટલીય વાર વાઘ, સિંહ વગેરેનો ભેટો થાય અને એ લોકો બાજુમાં આવી અને એક જાણે સામાન્ય વ્યક્તિ, સામાન્ય પશુ, પાળેલું પશુ, જે રીતે એમની પાસે પૂંછડી પટપટાવીને બેસી જાય,
એ રીતે આ પશુઓ પણ સાહેબના સાનિધ્યને માણવા માટે બેસતા આપણે વાતો સાંભળી હતી કે સમવસરણની અંદર વાઘ અને બિલાડી બાજુમાં બેઠા હોય, તેમ છતાં જન્મજાત એ લોકોનું જે વેર હોય એ વેર સમવસરણની અંદર શમી જાય પરમાત્માની કરુણાના પ્રભાવે. કદાચ એ પરમાત્માની કરુણા અસીમ ગણાય તો એનો અંશ એ આ બુદ્ધિસાગર મહારાજ સાહેબના જીવનની અંદર આપણને જોવા મળ્યો, જેને આપણે અત્યારે આપણી ભાષામાં ચમત્કારો ગણી શકીએ એવા તો ઢગલા બંધ પ્રસંગો પૂજ્યશ્રીના જીવનમાં થયા, કોઈ મંત્રતંત્રના પ્રભાવે નહીં, મુખ્યતયા એમની આચાર સંપન્નતા અને વિચાર સંપન્નતાના પ્રભાવે. પૂજ્ય સુખસાગરજી મહારાજ જ્યારે કાળ કરી ગયા ત્યારે 100 સાધુ ભગવંત અને 300 સાધ્વીજી ભગવંતો આ બધાએ ભેગા મળી અને રાજનગરની અંદર દેવવંદન કર્યું હતું. આ સંખ્યા સાંભળી અને ખૂબ આનંદ થાય. આજે કદાચ આપણને આ સંખ્યા બહુ મોટી ન લાગે, કારણ કે આપણે બહુ મોટા પ્રમાણમાં મહાત્માઓને જોતા થયા છે, પણ સાહેબના જીવનમાં એ જ્યારે દીક્ષા જીવનમાં પ્રવેશ્યા ત્યારે સંખ્યાઓ બહુ મર્યાદિત હતી. અને એવા સમયે આટલી મોટી સંખ્યા, કારણ કે પૂજ્યશ્રીના હાથેથી સાધ્વીજી ભગવંતોની પણ ઘણી બધી દીક્ષાઓ થઈ છે એવા ઉલ્લેખો છે. લગભગ જ્યાં જાય ત્યાં દીક્ષાના મંડાણ થાય. કેટલી અજૈન વ્યક્તિઓ એમણે પણ પૂજ્યશ્રી પાસે દીક્ષા લીધી. તો પાલીતાણા ગયા તો ત્યાંના એક ઋષિને સાહેબના પ્રવચનો સાંભળી અને ભાવ થયા કે મારે આવા જૈન શાસનની અંદર દીક્ષા લેવી છે, અને ઋષિ પણ વિધિવત તપાગચ્છીય પરંપરાની અંદર જોડાયા. વાતો અથાગ છે. નાના નાના પ્રસંગો લેવા જઈએ અથવા નાની નાની એમની ચાતુર્માસિક વિગતો લેવા જઈએ તો કદાચ દિવસોના દિવસો પસાર થઈ જાય, એવું આ પૂજ્ય બુદ્ધિસાગર સુરેશ્વરજી મહારાજાનું જીવન. વિજાપુરની અંદર જે સાહેબની માતૃભૂમિ, જન્મભૂમિ, સાહેબનું અનેક વાર વિચરણ થયું. બાજુમાં મહુડી નામનું ગામ, એ મહુડીમાં પણ પૂજ્યશ્રી દ્વારા પરમાત્માના જીનબિંબની સ્થાપના, પ્રાણ પ્રતિષ્ઠા થઈ, અને ત્યાં ઘંટાકર્ણ મહાવીર દેવ એમની પણ પ્રતિષ્ઠા સાહેબના હસ્તકથી થઈ. એક સમયગાળો હતો કે જ્યારે આગલોડ, મહુડી આ બધા ક્ષેત્રોની અંદર મારી, મરકી, પ્લેગ વગેરેનો ભયંકર ઉપદ્રવ થયો હતો. આ ઉપદ્રવ સમયે સાહેબ આ ક્ષેત્ર છોડીને ન ગયા, લોકોની વચ્ચે રહ્યા, અને લોકોની વચ્ચે રહી વડના ઝાડ નીચે વગેરે અનેક ક્ષેત્રોમાં આવી રીતે રહીને પણ સાહેબે એ રીતે વિચરણ કર્યું કે ત્યાંની પ્રજાને એવું લાગે કે અમારા માથે હજી કોઈક છે જે અમારી સાથે છે. અને લગભગ 1.5 વર્ષનો એ ગાળો, એ ગાળાની અંદર સાહેબે એટલી બધી લોકોને સાંત્વનાઓ આપી. આવા મહામારીના સમયમાં કઈ રીતે જીવવું એવી પણ પ્રેરણા, અને પોતાના ભાવ પ્રાણને કઈ રીતે સાચવવા એની પણ પ્રેરણા. પરાક્રમ પ્રગટાવી નિર્ભય બની અને જીવન જીવવાની જે આવડત છે, જે એમના પોતાનામાં ઇનબિલ્ટ હતી, એ આવડતને એમણે આવા કપરા સમયમાં પણ લોકોના હૃદયમાં જગાડવાનો પ્રયત્ન કર્યો, જે આંશિક રીતે ઘણો સફળ થયો એવી પણ વાત છે. અને આવા બધા સમયની અંદર પોતાના યોગ બળ, પોતાના મંત્ર બળ અને પોતાના દૈવત્વના સહાયના બળે ઘણી બધી પરિસ્થિતિઓમાંથી જૈન સંઘને અને ગામડાઓને બહાર લાવવા માટે પણ સાહેબ અથાગ પ્રયત્નશીલ રહ્યા છે. પ્રામાણિકતા એ સાહેબનો ખૂબ જબરદસ્ત યોગ હતો, એમનો ગુણ હતો. એમણે જે પણ કર્યું ખૂબ પ્રામાણિકતાથી કર્યું. આચાર સંપન્નતા, વિચાર સંપન્નતા, પરિસ્થિતિ પ્રમાણે ન્યાય આપવો, આ બધા ગુણોને સાહેબે જીવનભર બહુ જ સાચવ્યા અને પોતાના
તમામ શિષ્ય પરંપરાની અંદર આ બધા ગુણો માટેનો આગ્રહ પણ એટલો રાખ્યો અને સતત પ્રેરણાનો ધોધ પણ એટલો રહ્યો. આટલા બધા લોકોની વચ્ચે રહેલા ગુરુ ભગવંત એમના શિષ્યોને કઈ રીતે સમય આપતા હશે એ વાળો પાર્ટ પણ આપણને પ્રશ્ન થાય. પણ જ્યારે એમના શિષ્ય પરંપરાની નામાવલી પણ વાંચીએ તો એમ લાગે કે કેટલી બધી દીક્ષાઓ થઈ સાહેબની હસ્તકથી. અને આ બધા શિષ્યોને વાર તહેવારે સતત વાંચના આપવા દ્વારા એમનું યોગક્ષેમ કરવાનું કાર્ય પણ સાહેબ બહુ જ સુપેરે કરતા હતા. જીવન એવું કે જે જોઈને, જે સાંભળીને ખરેખર આપણને ઈર્ષ્યા થાય. અને આવા એ અદ્ભુત જીવનના માલિક એવા પૂજ્યશ્રીના જીવનની હવે જ્યારે પાછલી ઘડીઓ આવી અને સાહેબ વિજાપુર હતા, ત્યાર પછી સાહેબ મવડી હતા અને વિજાપુરના સંઘે અથાગ વિનંતી કરી કે સાહેબ આપ વિજાપુર પધારો. અને ત્યારે એવા સમયે પણ એમણે વિહાર કર્યો. જેઠ વદ ત્રીજ વિક્રમ સંવત 1981 જેઠ વદ ત્રીજના સવારે વિહાર કરી અને 8 વાગે સવારે વિજાપુર વિદ્યાશાળા ઉપાશ્રયમાં એમણે પ્રવેશ કર્યો. જેવો પ્રવેશ કર્યો એ પછી 8:15 વાગે સાહેબ પદ્માસનમાં બેસ્યા, ચારે આહારનો ત્યાગ કર્યો અને અણસણ સ્વીકાર્યું. આ પૂર્વે પૂજ્ય અજીત સાગરજી મહારાજને એમણે પોતાની પાઠ સોંપી અને ત્યારબાદ આજ સુધી પૂજ્ય પદ્મસાગર સુરીશ્વરજી મહારાજા આદિ અનેક ગુરુ ભગવંતો આ બધા જ પ્રભાવક્તાને અત્યંત પોતાના પ્રાણની જેમ એમના બધા ગુણોને સાચવનારા બન્યા છે. મનોહર કીર્તિસાગર મહારાજ સાહેબ એવું નામ કે જે નામ સાંભળતા જ આપણને જાણે પોતાના બાપને જોતા હોય એટલું જબરદસ્ત એમની પાસેથી લોકોને વાત્સલ્ય અને પીઠબળ પ્રાપ્ત થાય. ખરા અર્થમાં જેમને રાષ્ટ્રસંત કહી શકાય છે એવા પૂજ્ય પદ્મસાગરજી મહારાજ અને એમના અનેકવિધ શિષ્યો, આ બધા જ ગુરુ ભગવંતોને જોઈએ તો એવું લાગે કે જાણે બુદ્ધિસાગર મહારાજ સાહેબના અરીસાની અંદર આ બધાના પ્રતિબિંબો પડે છે. આવા ગુરુ ભગવંત જેઠ વદ ત્રીજના દિવસે વિહાર કરી ઓમ અરહમ મહાવીર આ પદનો જાપ કરતાં કરતાં સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. જગતને ખોટ પડી. સાહેબ તો પોતાના મુક્તિ તરફના મંઝિલને અગ્રેસર બન્યા હશે, પણ જગતને એક બહુ મોટી ખોટ પડી અને એક યોગનિષ્ઠ આચાર્ય ભગવંત એ આ સંસારમાંથી વિદાય પામ્યા. પૂજ્યશ્રીના ચરિત્ર દરમિયાન અનેકવિધ વાતો આપણે લઈ નથી શક્યા, કારણ કે એટલા બધા પ્રભાવકતાના કાર્યો છે. આ દરમિયાન પણ કોઈક મુખ્ય વાતો રહી ગઈ હોય અથવા કોઈક વાતો ન લેવાઈ હોય તો અંતઃકરણપૂર્વક મિચ્છામી દુક્કડમ આ પ્રામાણિક પ્રયાસ છે. કોઈ જગ્યાએ કંઈ પણ ન લેવો એવો આશય ભાવ ચોક્કસપણે નથી, તેમ છતાં પણ ઉણપ રહી જ ગઈ હશે પૂજ્યશ્રીના જીવનને ન્યાય આપવામાં. એ બધા માટે પણ અંતઃકરણપૂર્વક મિચ્છામી દુક્કડમ. પૂજ્ય બુદ્ધિસાગર સુરીશ્વરજી મહારાજા એમનો જીવ આજે જે દેવલોકમાં જ્યાં હોય ત્યાંથી આ જગત પર પોતાની અમીવૃષ્ટિ કરી અને સમાજ સુધારણાના કાર્યો, જેની આજે સખત જરૂર છે કારણ કે સમાજ બેહાલ થઈને જીવે છે, એ બધા કાર્યો અને આદિ શાસનના અનેક કાર્યોમાં પૂજ્યશ્રીની કૃપા દ્રષ્ટિ આપણા પર વહે એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. જૈનમ જયતિ શાસન.